નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી એમાં જોવાનું છે કહાની લેખન, અને કહાની લેખનમાં જોવાનું છે બતક ઓર બિચ્છુ. તો આપણે ધોરણ 5માં આની આપણે પાઠ ભણી ગયા છે અને એમાં પાઠનું નામ શું હતું? નન્હી હતું. તો હવે આપણે છઠ્ઠામાં જોવાની છે એમની કહાની. તો કહાનીમાં આપણે શું જોયું હતું? આપણે જ્યારે આગળ પાઠ જોયો હતો ત્યારે જોયું હતું કે એક બતકનું બચ્ચું હોય છે અને એક કોણ હોય છે? વીછી હોય છે. અને વીછીને કેવી આદત હોય છે? ડંખ મારવાની. અને બિચ્છું આ બતક હોય છે એને કેવું હોય છે કે આ હરેક મુસીબતમાં પડેલા વ્યક્તિ કે ગમે તે જીવ હોય એમને બચાવવાની. તો જ્યારે બતક આ બિચ્છું છે એ દલદલમાં કે પાણીની ધારામાં જ્યારે ફસાઈ જાય છે ત્યારે બતક એમને બચાવે છે. અને જ્યારે બચાવે છે ત્યારે બતક બિચ્છું છે એ શું કરે છે? તો કે નન્હીને ડંખ મારી દે છે. ત્યારે શું કહે છે નન્હી કે મેં તો તને બચાવ્યો છે તો પણ તે મને કેમ ડંખ માર્યો? ત્યારે બિચ્છું શું કહે છે કે આ તો મારી આદત છે, આ તો હું તો આનો પેલો શું છું? ગુલામ છું. કેમ કે એની ખરાબ આદતનો તે ગુલામ હતો કે કોઈ પણ વ્યક્તિ એની સાથે સારું કરે કે ખરાબ કરે પણ એ શું કરે છે? ડંખ જ મારે છે. ત્યારે નન્હી એની મમ્મીને જ ઘરે જઈને કહે છે કે આવી રીતે થયું કે મેં એને બચાવ્યો તો પણ બિચ્છુએ મને ડંખ માર્યો. ત્યારે એની મમ્મી શું કહે છે માતા બતક કે એ તો એની આદતનો ગુલામ છે, તું ગમે એટલી વખત એને બચાવીશ તો પણ એ શું કરશે? તને ડંખ જ મારશે. ત્યારે નન્હી છે જે બતકનું બચ્ચું છે એ શું નક્કી કરે છે કે જો એની આદત ડંખ મારવાની છે તો મારો પણ સ્વભાવ કેવો છે કે હરેક વ્યક્તિને મુસીબતમાંથી બચાવવાનો. જો એની આદત નથી છોડી શકતો તો કે હું મારી સારી આદત છે એને કઈ રીતે છોડું? તો પછી શું કરે છે કે એની પછી પણ જ્યારે બિચ્છું ફસાઈ જાય છે ત્યારે પણ નન્હી બચાવે છે. અને ત્યારે બિચ્છું શું પૂછે છે કે હું તો તને હરેક વખતે ડંખ મારું છું તો તું મને કઈ રીતે બચાવે છો? ત્યારે શું કહે છે બતકનું બચ્ચું કે ડંખ મારવો એ તારો સ્વભાવ છે અને આ મુસીબતમાં પડેલું જીવ હોય એને બચાવવો તે મારો સ્વભાવ છે. અને આ વાત કહે છે જ્યારે બતક બિચ્છુને, ત્યારે બિચ્છું ખૂબ જ શર્મિંદા થઈ જાય છે. એટલે એને ખોટું લાગે છે કે એની શરમ આવે છે કે એને આ વસ્તુ શું કરી. અને ત્યારે એ નક્કી કરે છે કે હવે પછી એ કોઈને ડંખ મારશે નહીં, ખોટી રીતે કોઈને ડંખ મારશે નહીં. આવું આપણે ધોરણ 5માં શીખી ગયા છીએ. હવે આપણે એમની જોવાની છે કહાની. તો કહાનીમાં આપણે લખતા પહેલાં શું કરવાનું હોય છે? પેરેગ્રાફ પાડવાનો હોય છે. શું પાડવાનો હોય છે? પેરેગ્રાફ. બુકની અંદર તમારે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે અને ઉપરની લીટીને અડીને લખવાનું છે. હિન્દી હોય તો હિન્દી ક્યાં હોય છે? ઉપરની લીટીને અડીને લખવાનો હોય છે. એક નદી કે કિનારે એક બતક रहती थी. કે નદીના કિનારે એક બતક રહેતું હતું. पास ही एक पेड़ के नीचे एक बिच्छू रहता था. શું કીધું છે કે એક નદી કે કિનારે એક બતક રહેતી थी और पास ही एक पेड़ के नीचे एक बतख बिच्छू रहता था. एक दिन बतख नदी के किनारे घूम रही थी. बिच्छू ने उसे काट लिया.
बत्तख दर्द से तड़पने लगी। बत्तख दर्द से तड़फड़ाने लगी। उसने बिच्छू से कहा, तुम मुझे दीदी कहते हो। तुम मुझे दीदी कहते हो, फिर मुझे क्यों काटा? फिर मुझे क्यों काटा? बिच्छू ने कहा, क्या करूं दीदी? क्या करूं दीदी? यह तो मेरा स्वभाव है। यह तो मेरा स्वभाव है। ऐसा कहकर वह पानी में पानी के लिए नदी की ओर बढ़ गया। कुछ देर बाद वह चिल्लाया, दीदी मुझे बचाओ। मुझे बचाओ। बत्तख ने उसकी पुकार सुनी। बत्तख तेजी से दौड़ी। उसने बिच्छू को डूबने से बचा लिया। શું કીધું છે આ પેરેગ્રાફની અંદર કે બિચ્છુને ડૂબતા एक दिन बत्तख नदी के किनारे घूम रही थी कि एक दिवस बत्तखનું બચ્ચું છે એ નદીના કિનારે ઘૂમી રહ્યું હતું। बिच्छू ने उसे काट लिया कि बिच्छुए એને કાટી લીધો। बत्तख दर्द से
તડફડાને લગી. તડફડાને લગી. તડફડાને લગી એટલે શું થાય કે આપણે કેવી રીતે આમ રાડ્યું નાખવા માંડી, આપણને આમ દર્દ થાય, આમ દુખે, ત્યારે તડફીએ એને તડફનાને લગી. उसने बिच्छू से कहा, એણે બિચ્છુને કીધું, तुम मुझे दीदी कहते हो फिर भी मुझे क्यों काटा. એણે શું કીધું કે તું તો મને દીદી કહે છે તો પણ તે મને કેમ કાટ્યો, એટલે કે ડંખ માર્યો. बिच्छू ने कहा, क्या करूँ दीदी, यह तो मेरा स्वभाव है. बिच्छुએ શું કીધું, શું કરું દીદી, આ તો મારો સ્વભાવ છે. ऐसा कहकर वह पानी पाने के लिए नदी की ओर बढ़ गया. કે આવું કહીને તે પાણી મેળવવા માટે નદીની તરફ જાય છે. कुछ देर बाद वह चिल्लाया, दीदी मुझे बचाओ मुझे बचाओ. કે થોડાક સમય પછી વીછી છે એ ચિલ્લાય છે, એટલે કે જોરથી રાડું નાખે છે કે મને બચાવો દીદી, મને બચાવો. बत्तख ने उसकी पुकार सुनी. बत्तख तेजी से दौड़ी और उसके लिए बिच्छू को डूबने से बचा लिया. કે બત્તખ છે એ તેજીથી દોડવા લાગે છે અને તે બિચ્છુને ડૂબતા બચાવી લે છે. હવે એમના પછી આપણે જોઈશું નેક્સ્ટ પોઈન્ટ, એટલે કે આગળનો ટોપિક. कुछ दिन बाद बिच्छू ने बत्तख को फिर काटा. કે થોડાક દિવસ પછી બત્તકે બિચ્છુએ પાછો બત્તખને ડંખ મારે છે. और पानी पीने के लिए पानी पीने और पानी पीने के लिए नदी पर चल दिया. नदी पर चला गया. पानी पीने की कोशिश में वह पानी पीने की कोशिश में वह दलदल में फंस गया. કે પાણી પીવાની કોશિશમાં તે ક્યાં ફસાઈ જાય છે, દલદલ એટલે કે કીચડમાં ફસાઈ જાય છે. बत्तख ने उसे देखा और फिर बत्तख ने उसे देखा और फिर दौड़कर उसे बाहर निकाल लाई. उसे बाहर निकाल लाई. एमना पछीनो बीजो पॉइंट. बाहर आकर बिच्छू बोला, बाहर आकर बिच्छू बोला, दीदी मैं तो तुम्हें काटता हूँ, मैं तो तुम्हें काटता हूँ, फिर भी
मुझे बचाती रहती हो। तुम मुझे बचाती रहती हो। बत्तख ने कहा, तुम अपनी बुरी आदत नहीं छोड़ते। तुम अपनी बुरी आदत नहीं छोड़ते, तो मैं अपनी अच्छी आदत, तुम अपनी बुरी आदत नहीं छोड़ते तो मैं अपनी अच्छी आदत क्यों छोड़ दूँ। तुम मुझे भले काटो, पर मैं तो तुम्हें बचाना अपना फर्ज समझती, पर मैं अपना फर्ज समझती हूँ। बत्तख की इस बात से बिच्छू शर्मिंदा हो गया। उसने कहा, दीदी, अब मैं किसी को नहीं काटूंगा। એને શું કીધું કે अब मैं किसी को नहीं काटूंगा। बाहर आकर बिच्छू बोला, दीदी मैं तो तुम्हें काटता हूँ, फिर भी तुमने मुझे बचाती रहती हो। बत्तख ने कहा, तुम अपनी बुरी आदत की नहीं छोड़ते तो मैं अपनी अच्छी आदत क्यों छोड़ दूँ। तुम भले मुझे काटो पर मैं तो तुम्हें बचाना अपना फर्ज समझती हूँ। बत्तख की इस बात से बिच्छू शर्मिंदा हो गया और उसने कहा, दीदी अब मैं किसी को नहीं काटूंगा। तो હવે આપણને શીખ આપી છે કે આની ઉપરથી આપણને શું શીખ મળે છે। ભલાઈ कर हम किसी भी बुरी आदत भी छुड़ा सकते हैं। શું કીધું છે કે ભલાઈ કરીને આપણે ગમે તેવી ખરાબ આદત હોય તેમને પણ છોડી શકીએ છીએ। તો અહીંયા આપણે બત્તખ और बिच्छू की એમાં કહાની જોઈએ। एक नदी के किनारे एक बत्तख रहती थी।
पास ही एक पेड़ के नीचे एक बिच्छू રહેતા था કે એક નદી કિનારે એક બતક રહેતું હતું અને બાજુમાં જ એક વૃક્ષ હતું. તે વૃક્ષની કિનારે નીચે દરમાં કોણ રહેતું હતું? बिच्छू રહેતો હતો. एक दिन बत्तख नदी के किनारे घूमने गई थी कि एक दिवस बत्तख नदी किनारे घूमवा जाए छे. बिच्छू ने उसे काट लिया कि बिच्छूए एने डंख मार्यो. बत्तख दर्द से तड़फड़ाने लगी कि बिच्छू बत्तख छे ये तड़फड़ाव लागे छे. उसने बिच्छू से कहा, तुम मुझे दीदी कहते हो फिर भी मुझे क्यों काटा? कि तू तो मने दीदी कहे छे तो पण ते मने केम डंख मार्यो? बिच्छू ने कहा, क्या करूँ दीदी, यह तो मेरा स्वभाव है. कि शू कहे छे कि शू करूँ दीदी, आ तो मारो स्वभाव छे. ऐसा कहकर वह पानी पीने के लिए नदी की ओर बढ़ गया. कि आवुं कहीने बोलतो जाय छे अने ते क्यां जाय छे? नदी किनारे पाणी पीवा माटे जाय छे. कुछ देर बाद वह चिल्लाया, दीदी मुझे बचाओ, मुझे बचाओ. कि थोड़ा समय पछी ये चिल्लाय छे ने कहे छे कि दीदी मने बचाओ. बत्तख ने उसकी पुकार सुनी. बत्तख तेजी से दौड़ी और उसने बिच्छू को डूबने से बचा लिया. कि बत्तख छे ये तेजी थी दौड़े छे अने एने कोने बचावी ले छे? बिच्छू ने बचावी ले छे. कुछ दिन बाद बिच्छू ने बत्तख को फिर काटा और पानी पीने के लिए नदी पर चल गया. कि थोड़ाक दिवस पछी पाछो बत्तख छे एने काटे छे अने पाछो ते पाणी पीवा माटे जाय छे. पानी पीने की कोशिश में वह दलदल में फंस गया. कि पानी पीवानी कोशिश में ज ए दलदल में फंसाई जाए छे. बत्तख ने उसे देखा और फिर दौड़कर उसने कहा, बहार निकाल दे. कि बत्तख एने जोवे छे अने पछी ए पाछो एने बहार लावे छे. बाहर आकर बिच्छू बोला, दीदी मैं तो तुम्हें काटता हूँ फिर भी तुम मुझे बचाती रहती हो. एने शू कीधुं कि हूँ तो तने काटूं छूं तो पण तू मने बचावे छे. बत्तख ने कहा, तुम अपनी बुरी आदत नहीं छोड़ती तो मैं अपनी अच्छी आदत क्यों छोड़ दूँ? बत्तख शू कहे छे कि तू तारी खराब आदत नहीं छोड़ी शकतो तो हूँ मारी सारी आदत कई रीते छोड़ी दूँ? अच्छी आदत तो छोड़ दूँ. तुम मुझे भले काटो पर मैं तो तुम्हें बचाना अपना फर्ज समझती हूँ. कि तू भले मने डंख मारे पण मने तने बचावो, तू जो मुसीबत में छो तो हूँ तने बचाववानो ए ज मारो मोटामां मोटो फर्ज छे. बत्तख की इस बात से बिच्छू शर्मिंदा हो गया. ते बत्तखनी आ बात सांभळीने बिच्छूने शर्मिंदा थाय छे कि आमे शुं कर्युं. उसने कहा, दीदी अब से मैं किसी को नहीं काटूंगा. एने शू कीधुं कि हवे हूँ कोईने काटीश एटले कि डंख मारीश नहीं. सीख, भलाई कर हम किसी भी बुरी आदत भी छुड़ा सकते हैं. कि भलाई करीने आपणे बीजानी खराब आदतने पण छोड़ावी शकीए छीए. तो आ हतो आपणी अहींया कहानी जे अहींया पूर्ण थाय छे. 2 मिनिट माटे स्क्रीन पर राखું છું. તમારે આપણે હોમવર્કની અંદર એટલે કે પાકી બુકની અંદર વ્યવસ્થિત સારા અક્ષરને ઉપરની લીટીને અડીને લખવાનું રહેશે.